સમાચારની શરૂઆત કરીએ તો તાપીમાં 2 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થઈ ગયા છે। નિઝરના દેવલપાડા ગામની ઘટના છે, જ્યાં 2 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા। ઉકાઈ જળાશયના પાણીમાં બંને બાળકો નાવા ગયા હતા। છેલ્લા 15 દિવસમાં બાળકો ડૂબવાની આ બીજી ઘટના બની છે। આજે બાળકો ડૂબ્યા છે, જેમાં એક બાળક ધોરણ 7માં જ્યારે કે બીજો બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હતો। આજે રજા હોવાથી બંને ઉકાઈ જળાશયમાં નાહવા પડ્યા હતા, જો કે અહીંયા પાણીમાં તે તણાઈ જવાથી તેમનું મૃત્યુ થયું છે। આજે અર્બુદા સેવા સમિતિની પ્રથમ બેઠક મળી હતી। અગાઉ તેનું નામ અર્બુદા સેના હતું, જે નામ બદલાઈને અર્બુદા સેવા સમિતિ કરાયું। જો કે આ પ્રથમ બેઠકમાં જ વિપુલ ચૌધરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ જાણે કે વેપારી થઈ ગઈ છે, તેનું વેપારીકરણ થયું છે। કડવા પાટીદાર અને લેવા પાટીદારો વેપારી થઈ ગયા છે। એટલા બધા વેપારી થયા કે તેઓ કરોડપતિ થયા છે અને એસટી બસમાં જાય તેવો કોઈ કારોબારી સભ્યો તેમને બચ્યો નથી। કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વેવાઈ શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું। વિપુલ ચૌધરીના નિવેદન પર પાટીદાર અગ્રણીએ પણ નિવેદન આપ્યા। વિપુલભાઈએ જે નિવેદન આપ્યું છે તે દુઃખદાયક છે તેવું વરુણ પટેલે કહ્યું, તો ગગજી સુત્રિયાએ કહ્યું કે આ નિવેદન યોગ્ય નથી। કોઈક સંસ્થામાં ક્ષતિ રહી જતી હોય તેવું બની પણ શકે। કોઈ સંસ્થા મુદ્દે વિપુલભાઈને અંગત વાદો હોઈ શકે તેવું વરુણ પટેલે કહ્યું। અત્યારે જે વિપુલભાઈ આપ બોલ્યા છો એ બિલકુલ ઠીક નથી। અત્યારે તમે શા માટે આ ચૂંટણીના સમયમાં જ બોલ્યા એ પણ મને સમજાતું નથી। હું તમારા નિવેદનને નમ્રતા આદર સાથે વખોડી કાઢું છું અને ચૌધરી સમાજને પણ અપીલ કરું છું કે તમારા સમાજના આગેવાનોએ આ નિવેદનને વખોડવું જોઈએ। આપણે સૌ વ્યાપાર, ઉદ્યોગ, સામાજિક, આર્થિક ક્ષેત્રે દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકીએ। વિપુલભાઈએ જે સ્થિતિમાં નિવેદન આપ્યું પણ વિપુલભાઈનું નિવેદન દુઃખદાયક છે અને વિપુલભાઈએ પોતાનું નિવેદન પરત લેવું જોઈએ। ઘણી બધી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને બીજી પણ અન્ય સામાજિક સંસ્થાઓ હજારોની સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રહેવા, ખાવા સાથે ભણવાની વ્યવસ્થા પૂરી પાડે છે। ક્યાંક ને ક્યાંક કોઈક સંસ્થામાં કોઈક ક્ષતિ રહી જતી હોય અને એક બે સંસ્થા હોય કે જે પ્રોફેશનલ રીતે કામ પણ કરતી હોય, એમની એવી કોઈ સંસ્થા પ્રત્યે વિપુલભાઈને અંગત વાંધો હોય તો અમને વ્યક્તિગત એ નામ લઈ અને એ સંસ્થાઓને ટાર્ગેટ કરવો જોઈએ। પાટીદાર સમાજની સંસ્થાનું અપમાન થાય કે પાટીદાર સમાજનું દિલ ડૂબાય કે ગુજરાતની કોઈ પણ સામાજિક સંસ્થાઓ હોય, કોઈ પણ સમાજની હોય અને સમાજ માટે કામ કરતી હોય તો એમાં કોઈએ નેગેટિવ કમેન્ટ ના કરવી જોઈએ। વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવેલું નિવેદન બિલકુલ અયોગ્ય છે। ગુજરાતના તમામ સમાજો કે ભારતના તમામ સમાજો પોતપોતાના સમાજ માટે હિતનું કાર્ય અને સમાજની ચિંતા કરતા હોય છે। ક્યાંક નાની મોટી ભૂલો થતી હોય તો સમાજ જ એનું સુધારણા અને એના માટેના યોગ્ય પગલાઓ લેતા હોય છે। વિપુલભાઈએ પાટીદાર સમાજની સંસ્થાઓ વિશે જે કંઈ સ્ટેટમેન્ટ કર્યું છે તે ફક્ત અને ફક્ત રાજકીય પ્રસિદ્ધિ માટેનું હોય અથવા સામાજિક કુરિવાજો સામે મહેસાણામાં પાટીદાર સમાજની મહિલાઓએ મોરચો માંડ્યો છે। મહેસાણાના લાંઘણજમાં પાટીદાર સમાજની 1000થી વધુ મહિલા એકત્ર થઈ 22 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ નારાયણી સંગમ કાર્યક્રમમાં સમાજમાં કુરિવાજોની નાબૂદી અને દીકરીઓની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ। પુરુષ પ્રધાન દેશમાં યુવતીઓ ક્યાંક ને ક્યાંક પાછળ પડતી હોય છે। શું કહેશો, આજે જે સંમેલન યોજવામાં આવી રહ્યું છે તેનો શું મુખ્ય ઉદ્દેશ છે? મુખ્ય પાયલબેન અહીંયા આવ્યા છો 22 ગામ કડવા પાટીદાર સમાજના હોદ્દેદારની અંદર જ્યારે અહીંયા પધાર્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર। સમાજમાં જે બહેનો જે છે 33% આપણે સરસ વાત કરીએ છીએ, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી છે। અમે સમાજની અંદર દરેક બહેનો જે છે એના પગભર શ્રેષ્ઠ થાય, તે પોતાના હરેક વિકાસ માટે શૈક્ષણિક હોય કે પછી સારી કોઈ પણ વિકાસ માટે સર્વશ્રેષ્ઠ સ્થાને પહોંચી શકે, એનાથી જાગૃત થાય, એના હર હંમેશના કાર્યો પ્રત્યે સજાગ બને, એ માટે અહીંયા એક સેમિનારનું આયોજન કરેલું છે।
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત અધ્યાયની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે। વ્યારામાં કોર્નર મીટિંગ કરી રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા। એક દિવસના બ્રેક બાદ મંગળવારથી મહારાષ્ટ્રથી ન્યાય યાત્રાની શરૂઆત થશે। મંગળવારે મહારાષ્ટ્રના નંદુરબારથી યાત્રા શરૂ થવાની છે। નંદુરબારમાં આદિવાસી સંમેલન યોજાવાનું છે। રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થઈ। વ્યારામાં આજે કોર્નર મીટિંગમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું કે આદિવાસીઓને દેશમાં ભાગીદારી નથી મળતી। દેશમાં આર્થિક સર્વે થવો જોઈએ, જાતિગત ગણતરી પણ થવી જોઈએ। તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં મુમતાઝ અને ફૈઝલ પટેલ ગેરહાજર રહ્યા છે। આ અંગે સવાલ પૂછાતા જયરામ રમેશે કહ્યું કે અમે ભરૂચ બેઠક પર નથી લડી રહ્યા, એ વાસ્તવિકતા છે। વાસ્તવિકતા એ પણ છે કે 40 વર્ષથી એ બેઠક અમે જીતી પણ નથી। ફૈઝલ અને મુમતાઝ પટેલ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું। हम भरूच नहीं लड़ रहे हैं, वास्तविक है, क्योंकि ये सीट अहमद पटेल जी के नाम से जुड़ा हुआ है। हालांकि वो 40 साल से हम वो सीट जीते नहीं है, वो अलग बात है, पर फिर भी वो सीट अहमद पटेल के नाम से जुड़ा हुआ है। तो मुझे भी कुछ उदासी हुई, मुझे भी मायूसी हुई जब गठबंधन में हमने आम आदमी पार्टी को वो सीट दिया है। ये वास्तविक है, पर मैं नहीं समझता हूँ फैजल से या मुमताज से कोई ऐसे बयान आए हैं, उन्होंने मायूसी जताई है, वो वास्तविक है, मैं भी समझता हूँ, पर वो कांग्रेस में है, कांग्रेस में रहेंगे, कांग्रेस के साथ वो जुड़े हुए हैं। हो नहीं पाया। देखिए, जब आप गठबंधन में होते हैं, गठबंधन में कुछ देना पड़ता है, कुछ लेना पड़ता है, कुछ कॉम्प्रोमाइज की जरूरत पड़ती है, तो उस कॉम्प्रोमाइज में भरूच सीट निकल। આજે બગસરામાં ધારાસભ્ય જેવી કાકડિયાએ ઉગ્ર વિરોધ કર્યો હતો। ખાતમુહૂર્ત દરમિયાન મહિલાએ હોબાળો કર્યો। નીલકંઠ નગરમાં રોડ બનાવવાની માંગ સાથે હોબાળો થયો હતો। મહિલાઓએ એમએલએનો ઘેરાવ કરી ખાતમુહૂર્ત અટકાવ્યું। રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં બનાવવા દે તેવું મહિલાઓએ કહ્યું હતું। પહેલા નીલકંઠ નગરનો મેઇન રોડ થાય, પછી અમે પાછળની શેરીઓનો રોડ થાય, જ્યાં લગી મેઇન રોડ નહીં થાય ત્યાં લગી અમે ગલીઓનો રોડ નહીં થવા દઈએ। અમે આખો નીલકંઠ નગર એનો વિરોધ કરે છે અને આવતી ચૂંટણી મેની ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું જો અમારા રોડનો કઈ ચુકાદો નહીં આવે ને તો। આવતીકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે। આવતીકાલે સાંજે 6 વાગે આ બેઠક મળવાની છે અને બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્રના ઉમેદવાર નક્કી થવાના છે। તેલંગાણા અને અન્ય રાજ્યના ઉમેદવારો પણ નક્કી થવાના છે। ગઈકાલે રાત્રે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ગુજરાત, તેલંગાણા અને મધ્યપ્રદેશ કોર ગ્રુપની બેઠક મળી હતી। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ હવે ભાજપનું લિસ્ટ જાહેર કરાશે। ભરૂચના જંબુસરમાં આજે સંમેલન યોજાયું હતું ભાજપનું, જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા વિશે રમૂજમાં કહ્યું કે મનસુખભાઈ તો કાર્યકર્તાઓને પણ ખખડાવી નાખે છે, પણ તેમનો ગુસ્સો લોકહિત માટે હોય છે। ઘણીવાર અમે ટોકવું પડે, અધિકારી કે સરકારી કર્મચારી સાથે તમે અણછાટતો વર્તન ના કરો, મનસુખભાઈ એવું કહેવું પડે ત્યારે એ કહે છે કે હું મારા માટે કશું કરતો નથી, પણ મારા કાર્યકર્તાને અન્યાય થાય ત્યાં હું ચૂપ બેસીને જોઈ શકતો નથી અને એના કારણે નુકસાન થતો હોય તો ભલે થાય એ પ્રકારની હિંમત રાખવા વાળા, કાર્યકર્તાઓ માટે લાગણી રાખવા વાળા આવા જે તમને ઉમેદવાર મળ્યા છે અને એ તમે ઓળખો છો એટલા જ માટે તમે 7 વખત તમને ચૂંટીને। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે કોંગ્રેસને આડેહાથ લીધી। તેમણે કહ્યું કોંગ્રેસ કહેતું ભાજપ ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે, હવે તો મંદિર પણ બની ગયું છે અને આમંત્રણ પણ મોકલ્યું હતું। रामलला हम आएंगे, मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे, આવું બધું અમે સાંભળતા હતા। તારીખ આવી ગઈ, તારીખે આવી ગઈ, નોતરાય મોકલ્યા, કરમની કઠણાઈ વાળા આવ્યા નહીં। ના ધીરુભાઈ, આને કરમની કઠણાઈ કહેવાય। એણે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાવ્યું, એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે। આખો દેશ જોઈ રહ્યો છે। મોબાઈલની લત અને સોશિયલ મીડિયાનું વણગણ વ્યક્તિ માટે કેટલું જીવલેણ સાબિત થઈ શકે છે તેનો આંખ ઉઘાડતો કિસ્સો સુરતથી સામે આવ્યો, જ્યાં 20 વર્ષની એક યુવતીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું। મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતી યુવતીને ગૂગલની એવી લત લાગી કે તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું અને ઘરે તેણે ગળે ફાંસો ખાઈ લીધો અને પોતાનો જીવ ટૂંકાવ્યો।
માસી થઉં, એ ગૂગલ બહુ જોતી ને ગૂગલ પર બધા લવારા કર્યા કરતી હતી. તો મને ગૂગલ દેખાય, ગૂગલ ફોન બોલાવે છે, આમ તેમ, ખાતી નહીં હતી, એવા બધા લવારા એના બહુ ચાલતા હતા. તેની માનસિક બીમારીની દવા બી અમે કરી. તે માનસિક બીમારીના ડૉક્ટર કીધું એના દિમાગ પડે છે ને બહુ ફોનનો અસર લઈ લીધું ને તે જ પ્રોબ્લેમ છે, બીજું કંઈ નહીં, આવી જ. પછી કાલે કામ પર આવી, 2 દિવસ તો કામ પર નહીં આવી, કાલે કામ પર આવી કે મને ઘરે જવું, તમે એને ખાલી ઘરની ચાવી આપી લીધી. મારી બેન 6:30 ગઈ તો પંખા તે લટકતી હતી. માનસિક બીમારીના બધા પાગલોનું બધું વાંચ્યા બહુ કરતી હતી. તેમાં એવું કર્યું છે. ગૂગલમાં સંભળાય છે એમ કે તે કુછ સે કુછ નહીં કર પાના, ખાના નહીં, મર જાના, એવું બહુ અવાજ આવે એમ કે કાનમાં ગૂગલ બોલે છે. પહેલા તો છે ને મોબાઈલમાં ફેસ એક્સરસાઇઝ કરતી હતી જોઈને, એને ડાચું દુખતું હતું ને ફેસ એક્સરસાઇઝ કરતી હતી ને તો દુખતું થઈ ગયું ને ડાચું. પછી ડાચાના ડૉક્ટર પાસે લઈ ગયા એને. પછી ડાચાનો ડૉક્ટર કે એને માનસિક બીમારી છે એવું કંઈ છે બે નહીં. આવું બધું ગૂગલમાં બધું સંભળાય છે, બધું લવારો કર્યા કરે, તો બધું નવું દરરોજ બોલ્યા કરે કે મને એમ થાય છે, તેમ થાય છે. અત્યારે મોબાઈલમાંથી, ઇન્ટરનેટમાંથી, સોશિયલ મીડિયામાંથી એકસાથે ઘણી બધી વસ્તુઓ જેમ કે કાન છે, આપણી આંખ છે, આપણું મગજ છે, એકસાથે સ્ટિમ્યુલેટ થાય છે, એકસાથે એક્ટિવ થાય છે. એક હમણાં યુએસની એક યુનિવર્સિટીમાં સર્વે થયો હતો, એનું નવું કન્સેપ્ટ બહાર પડ્યું છે જેને કહેવાય પોપકોર્ન બ્રેઇન. પોપકોર્ન બ્રેઇન એટલે 2.5 મિનિટનું જે ટાઈમ સ્પેન હતું આપણું, મગજ એક જગ્યાએ 2 મિનિટ ને 47 સેકન્ડ સુધી એક્ટિવ રહેતું હતું, ધ્યાન રહેતું હતું. હવે એ ખાલી 43 સેકન્ડ એક્ટિવ રહે છે. એટલે ત્યાં મોબાઈલમાં જોયું 43 સેકન્ડમાં પણ ત્યાંથી ધ્યાન જતું રહે છે. હવે મોબાઈલ જો એની પાસેથી લઈ લે છે, જ્યારે એની પાસેથી લઈ લે છે ત્યારે એનું ધ્યાન એટલું બધું આમ ભટકી જાય છે કે એટલું રેસ્ટલેસ થઈ જાય છે કે માણસ ગુસ્સે થઈ જાય છે, એની બેચેની એટલી બધી વધી જાય છે અને બીજી કોઈ વસ્તુમાં ધ્યાન જ નથી રહેતું. અને જેના લીધે પાછો એ જ વસ્તુ, એ જ નશો પાછો માગે છે, કારણ કે એ સ્ટિમ્યુલસ તો જોઈએ છે, ડોપામિન મગજને જોઈએ છે. એટલે તાત્કાલિક મોબાઈલ પાછો આપો. એ ન મળે તો ગુસ્સો આવે, એન્ઝાયટી થાય, લોકોને ઊંઘ નથી આવતી. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પ્રશ્નપત્ર અને પુરવણી પહોંચી ગઈ છે સ્ટ્રોંગ રૂમમાં. અલગ અલગ ઝોનના સ્ટ્રોંગ રૂમને સીલ કરાયા. પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં પેપર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. સાથે જ તેમણે પરીક્ષાર્થીઓને ભયમુક્ત રીતે પેપર લખવાની સલાહ આપી. તારીખ 11/3/24 સોમવારથી આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક્ઝામ એટલે કે ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. હું તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને અંતરની અનંત શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે વિદ્યાર્થીઓને મારી વિનંતી છે, તમે કરેલી તૈયારીઓ એના ઉપર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે આપ એક્ઝામ દેવા જાઓ અને બેસો. આજે અમાસ છે અને અમાસના દિવસે સુરાપુરા ધામના દાદાના દર્શનને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હોય છે. આજના દિવસે દાદાને ખાસ નવો શણગાર કરાયો છે, જેને લઈ સુરાપુરા ધામ ભોળાદ જે ભક્તો માટે હાલ આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. આશરે 60 થી 70 હજાર શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો અને શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. આપને જણાવી દઈએ કે સુરાપુરા ધામમાં છેલ્લા થોડાક જ સમયમાં લોકોની આસ્થાએ એક અલગ જ જ્યોત જગાવી છે. દાદામાં શ્રદ્ધા રાખી ભક્તો મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે પહોંચે છે. તો ભોળાદમાં પણ ભક્તોને કંઈ મુશ્કેલી ન પડે તે માટે ભજનથી લઈ ભોજન સુધી દરેક પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. તો વડોદરા શહેરમાં સાડી રનનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઠીક એક દિવસ બાદ આ રનનું આયોજન થયું. મહિલાઓમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવા સાડી રન મહિલાઓ કંઈ પણ કરી શકે તેવો મેસેજ આપવા માટે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટરના સાડી રનમાં 250 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને 9 વિજેતા મહિલા દોડવીર વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતા.